સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોરલ ગામમાં મહાદેવ યુવક મંડળ દ્વારા ધામધૂમથી ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું। ગોરલ ગામની અંદર ગણેશ મહોત્સવની શરૂઆત 1987થી થઈ હતી। ત્યારે 37 વર્ષથી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે હાલ ગણેશ મહોત્સવના નિમિત્તે દરજી દિનેશભાઈ લવજીભાઈ તરફથી છેલ્લા 17 વર્ષથી ગણેશજીની મૂર્તિ માટે દાન આપવામાં આવે છે। ત્યારે ગણેશ મહોત્સવના છેલ્લા 17 વર્ષથી મહાદેવ યુવક મંડળ સેવા આપે છે અને મુંબઈમાં લાલબાગની મૂર્તિનું ખૂબ જ મહત્વ છે, તેમ ગોરલમાં પણ લાલબાગ જેવી જ મૂર્તિ બીજા વર્ષે અહીં લાવવામાં આવે છે અને અહીં મૂર્તિનું પણ એટલું જ મહત્વ છે। ત્યારે આજુબાજુના ગામમાંથી પણ ઘણા લોકો દર્શનાર્થે અહીંયા આવતા હોય છે અને આખું ગામ ગણેશ મહોત્સવ નિમિત્તે 10 દિવસ સુધી ભાદરવા સુદ ચોથથી શરૂઆત થાય છે અને ભાદરવા 14ના દિવસે વિસર્જન થાય છે। ત્યારે ગામના લોકો ગણેશ ભગવાનની સવાર સાંજ પૂજા આરતી કરે છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવતા હોય છે, જેમાં કે ભજન મંડળ, સાંસ્કૃતિક નાટક જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, જે સનાતન ધર્મના અનુસંધાનમાં અનેક આયોજનો કરવામાં આવતા હોય છે। ગણપતિ ગજાનન મહારાજ કી જય, લાલબાગના રાજાની જય। 1987ની સાલથી ગણપતિનો ઉત્સવ ઉજવાય છે। અહીંયા આગળ ઘણાની માન્યતાઓ પણ પૂરી થાય છે અને ગણપતિ દાદા દરેકની માન્યતાઓ પૂરી કરે છે। એવા ગણપતિ દાદાને ઘણા નમસ્કાર। બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય। બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય। ગોરલ ગામની અંદર 1987થી ગણેશ સ્થાપનની મહોત્સવની શરૂઆત થઈ હતી। આજે લગભગ 39 વર્ષ વીતી ગયા છે અને આજ પણ એ જ ઉત્સાહથી, એ જ આનંદથી અહીંયા ગોરલ ગામની અંદર ગણપતિ મહોત્સવ ઉજવાય છે। આજુબાજુના ગામની પણ લાલબાગના રાજા જે મુંબઈમાં છે તે જ અમારા ગામમાં લાલબાગની રાજાની મૂર્તિનું સ્થાપન કરેલ છે। દરેક આજુબાજુના ગામના લોકો પણ દર્શન કરવા આવે છે। આ મૂર્તિનું બહુ મહત્ત્વ છે। દરેકની ઈચ્છા પૂર્ણ થાય તેવી અંદર દરેકની ભાવના હોય છે, શ્રદ્ધા હોય છે, એટલે આજુબાજુ ગામથી મોટા દર્શનાર્થી આવે છે। બીજું કે ગોરલ ગામની અંદર મહાદેવ મંદિર પણ જૂના છે, કૃષ્ણ મંદિર પણ જૂનું છે, હરસિદ્ધમાની મંદિર પણ આવેલું છે। દરેક ગામના મહાદેવ મંડળ દ્વારા, કૃષ્ણ મંડળ દ્વારા, અન્ય મંડળો દ્વારા સપોર્ટથી આખા ગણેશ મહોત્સવનો એકદમ આનંદ ઉલ્લાસથી 10 દિવસ તેમની પૂજા અર્ચના કરીને એક આનંદ મહોત્સવથી આખું ગામ એનો લાભ લે છે। અને ધાર્મિક પ્રોગ્રામ પણ રાત્રે આજુબાજુ ભજન મંડળ અથવા કોઈ પણ સાંસ્કૃતિક જે સનાતન આપણા સંસ્કૃતિ છે તે રીતના આ મહોત્સવને ગણેશ મહોત્સવની ઉજવણી થાય છે।